હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુ બાપુ સહિત તેઓના પ્રશંસકોનું ડૉક્ટર કોમલ પટેલ કે જેઓ પારુલ સેવાશ્રમ હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ હોય તેઓ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના કોમી એકતા અને સદભાવનાના પ્રતીક સમાન જૂની ગળી સ્થિત મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા છેલ્લા લાંબા સમયથી માનવ સેવાના અનેક ઉત્કૃષ્ટ કાર્યો કરવામાં આવી રહ્યા છે। મસ્તાન બાવા દરગાહ કમિટીના તમામ સભ્યો તથા ધાર્મિક ભાઈ સોની અને કમિટીના પ્રમુખ અને સેવાભાવી અગ્રણી હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુના સફળ નેતૃત્વ હેઠળ પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સહયોગથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં મફત મેડિકલ કેમ્પનું સતત આયોજન કરવામાં આવે છે, જેનો લાભ શહેરના હજારો જરૂરિયાતમંદ અને ગરીબ નાગરિકો લઈ રહ્યા છે। આ સ્વાસ્થ્ય કેમ્પોમાં માત્ર મફત તબીબી તપાસ અને મફત દવાઓ જ નહીં પરંતુ ગર્ભવતી મહિલાઓ માટે ફ્રી સોનોગ્રાફીની સુવિધા અને આંખના મોતિયાથી પીડાતા દર્દીઓ માટે મફત મોતિયાના ઓપરેશન જેવી અત્યંત ઉપયોગી સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે। દરગાહ કમિટીના આ અવિરત અને સરાહનીય સેવા કાર્યોની કદર રૂપે આજે પારુલ સેવાશ્રમ હોસ્પિટલ વાઘોડિયા ખાતે એક ખાસ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર કોમલ પટેલ તથા સંચાલકો અને તબીબી ટીમ દ્વારા હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ, ધાર્મિકભાઈ સોની તથા મસ્તાન બાવા દરગાહ કમિટીના તમામ સભ્યોનું સર્ટિફિકેટ અને પુષ્પગુચ્છ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની સેવા ભાવનાને બિરદાવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મસ્તાન બાવા દરગાહ કમિટીના તમામ સભ્યો દ્વારા પણ પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સંચાલકો અને હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર કોમલ પટેલનો આભાર માનવામાં આવ્યો હતો। હોસ્પિટલના ઉમદા સહયોગ બદલ તેઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે બંને સંસ્થાઓએ આગામી સમયમાં પણ આ જ રીતે ખભે ખભા મિલાવીને વડોદરા શહેરના દરેક જરૂરિયાતમંદ નાગરિક સુધી ઉત્તમ તબીબી સેવાઓ પહોંચાડી સ્વસ્થ વડોદરા, ઉત્તમ વડોદરાના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સાથે સાથે મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા દર વર્ષે જે પ્રકારે સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન કરવામાં આવતું હોય છે તે પ્રકારે આ વર્ષે પણ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ સારી એવી સેવાકીય કાર્ય મસ્તાન બાવા દરગાહ કમિટીના ભોલુ બાપુ સહિત તેઓની ટીમ દ્વારા કરવામાં આવે છે। जो हमारे ત્યાં જરૂર છે આ માહોલ ચાલે છે તો અમારે સેવા કરવાની। કોરોનામાં સૌથી પહેલાં અમારે ત્યાંથી સેવા ચાલુ કરી એની અંદર એટલી માહિતી હોય તો જેટલું હોય તો કરી નાખો ને કોઈ પોલિટિશિયન સાથે જોડાવાનું નહીં, પોલીસ સાથે જોડાવાનું, કોઈ પણ અમારું કાર્ય હોય તો પોલીસનો ઇન્વોલ્વ હોય છે એની અંદર હિન્દુ મુસ્લિમ બધા પોલીસ બધા સંગઠન આજે પારુલ હોસ્પિટલ સેવાશ્રમ દ્વારા જે પ્રેસિડેન્ટ છે કોમલ મેડમ પટેલ એમના તરફથી મસ્તાન બાવા દરગાહ કમિટીને સન્માનિત કરવામાં આવ્યા છે સન્માનપત્રો આપીને। અને આ જે મસ્તાન બાવા દરગાહ કમિટીના તમામ સભ્યો એવા ધાર્મિક ભાઈ સોની, જીતુભાઈ બારોટ, સંજયભાઈ કપૂર, હેમંતભાઈ ગાંધી, રોહન ઠાકોર એવા ઘણા મસ્તાન બાવા દરગાહ કમિટીના સભ્યો સાથે આજે અમે અહીંયા ઉપસ્થિત છે અને પારુલ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જે અમારી કામગીરી માટે એમને જે સન્માન પત્ર આપ્યું છે અને એ સન્માન પત્ર જે જુદા જુદા વિસ્તારો જે છે જે ફતેપુરા, હાથીખાન, ડુલુડિયાવાડ, નાગરવાડા, મચ્છીપીઠ, કાંદલિયા એવા ઘણા વિસ્તારોના આગેવાનો સાથે મળીને અમે જે મેડિકલ કેમ્પ રાખ્યા છે અને લોકોને સહાય આપી છે એવી વારંવાર એવી જે ખિદમત કરે છે મસ્તાન બાવા દરગાહ કમિટી એ કરતા રહે એના માટે પણ એમને બાહેંધરી આપી છે કે પારુલ હોસ્પિટલ હંમેશા અમારી સાથે મસ્તાન બાવા દરગાહ કમિટીની સાથે રહેશે અને લોકો સુધી જેટલી જરૂર હોય એટલી સહાય મેડિકલ કેમ્પ રાખીને લોકોને આપતા રહેશે। હું આજે 10 સેકન્ડ से બોલું બાપુ। તો પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ઘણા બધા ટાઈમથી એમની સાથે રહીને અને એમના સહકારથી અલગ અલગ કેમ્પ ઓર્ગેનાઇઝ કરી રહી છે। તો એમાં ભોલા બાપુ અને એમની જે આ કમિટી છે મસ્તાન બાવા દરગાહ કમિટી એમનો બહુ જ મોટો ફાળો છે અને એના કારણે ઘણા બધા દર્દીઓ જેમને આ જરૂર છે, જે હેલ્થ કેરની જરૂર છે,
એની સુવિધા અમે એમના દ્વારા એમના સુધી પહોંચાડી શકીએ છીએ અને એ કેમ્પમાંથી ઘણા બધા દર્દીઓ જેમને હોસ્પિટલમાં અહીંયા આવીને એની ફર્ધર સારવારની જરૂરત હોય છે તો આ દર્દીઓ અહીંયા પારુલ સેવાશ્રમમાં આવે છે અને એમને ગવર્મેન્ટ યોજના અંતર્ગત ફ્રીમાં સારવારનો લાભ મળે છે. તો ભોલા બાપુ અને એમની મસ્તાન દરગાહ કમિટીનો આમાં બહુ જ મોટો ફાળો છે અને હું એમને ધન્યવાદ કહેવા માંગીશ કે આ એક સારા ઇનિશિયેટિવ માટે એમના કમિટીના બધા જ સભ્યો ભેગા મળીને જે સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે એ બહુ જ ઉમદા છે અને ભવિષ્યમાં પણ અમે એમની સાથે જોડાઈને આવા બીજા કેમ્પ કરવામાં અમે એમનો પૂરેપૂરો સહકાર આપીશું. દરગાહ કમિટી અને હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુ બાપુ જે દરેક કાર્યમાં અગ્રેસર રહે છે, હવે આવા કયા એમને કામ કરવા જોઈએ એવું કોઈ મેસેજ એમના માટે? એટલે અમે આમ તો મેઇન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટી છે, પ્લસ પણ અમારા અંડરમાં આવી આ એક જ કેમ્પસમાં 5 હોસ્પિટલો છે, જેમાં આ સેવાશ્રમ હોસ્પિટલ છે ને બીજી 2 આયુર્વેદ અને હોમિયોપેથી હોસ્પિટલ પણ છે. તો મારું થોડું એવું માનવું છે કે કોઈ બી એક આવા ટાઈપનું સામાજિક કાર્ય આપણે કરતા હોઈએ અને આવી કોઈ સંસ્થા હોય જેની અંદર આવા સુંદર લોકો જોડાયેલા હોય કે જે સમાજના સારા કાર્ય માટે કામ કરી રહ્યા છે, જેમ કે ભોલા બાપુએ કીધું કે એ લોકો કોવિડ વખતે કિટ ડિસ્ટ્રીબ્યુશન કરતા હતા, પછી સમૂહ લગ્ન કરાવડાવે છે. તો આવા જ પ્રકારના સેવાના કાર્યમાં જેમાં એજ્યુકેશન રિલેટેડ કે હેલ્થકેર રિલેટેડ યુનિવર્સિટી એમને મદદ કરી શકે એવા બધા જ કાર્યોમાં અમે એમનો સાથ આપવા તૈયાર છીએ અને એ બધા કાર્યોમાં મને લાગે છે કે જો સમાજ સેવામાં એક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને સમાજ સેવા કાર્યકરો જોડાઈને કોઈ કાર્ય કરે તો એમાં હંમેશા સમાજનું સારું જ થાય છે અને એના કારણે મને એવું લાગે છે કે ઘણા બધા ચેન્જીસ આપણે સમાજમાં લાવી શકીએ છીએ. મારું નામ છે ડૉક્ટર કોમલ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ પારુલ યુનિવર્સિટી, અને હું પોતે એક ગાયનેકોલોજિસ્ટ છું. એટલે હેલ્થકેરને લગતી કોઈ બી તકલીફો હોય એ એઝ અ મેનેજમેન્ટ અમે બહુ સારી રીતે સમજી શકીએ છીએ, કારણ કે મેનેજમેન્ટમાં અમે ખુદ ડૉક્ટર છીએ અહીંયા જે ઓવરઓલ બધું મેનેજમેન્ટ જોતા હોઈએ છીએ. સૌપ્રથમ તો એ જણાવવા માંગીશ કે કેટલા ઘણા વર્ષોથી મસ્તાનબા દરગાહ કમિટી અને પારુલ હોસ્પિટલ એ ભેગા મળીને વડોદરા શહેરમાં ફ્રી મેડિકલ ચેકઅપનું કેમ્પ જે કરતા આવ્યા છે, તેના સન્માનમાં આજે પારુલ હોસ્પિટલે ધ્યાનમાં રાખીને મસ્તાનબા દરગાહ કમિટી અને ભોલુ બાપુને એક સન્માનપત્ર આપવામાં આવ્યું છે જે અમે કામ કર્યા છે અત્યાર સુધી પારુલ હોસ્પિટલની સાથે મળીને. તો તેના માટેનું એક સન્માન છે જેનાથી અમને આગળ એવું પ્રોત્સાહન મળે કે અમે આગળ આવું કામ કરતા રહીએ અને લોકો માટે સારા કામ કરતા રહીએ, લોકોને આ પારુલ હોસ્પિટલની સેવાઓ મળતી રહે, એના માટેનું એક સન્માનપત્ર આપવામાં આવ્યું છે અને અમને એનાથી જ ખૂબ પ્રોત્સાહન મળ્યું છે કે અમે આગળ જતા આવા કામ કરતા રહીશું.